મિત્રો નમસ્કાર, હું નરેશભાઈ જાદવ, ગામ કોપ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, કોપ ગામથી કોપ ગામ તાલુકા પંચાયત ઉમેદવાર નરેશભાઈ જાદવ બોલું છું. આજે હમણાં જ એક સરસ મજાનો અમારા કોપ ગામ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો હું એક વિડીયો જોતો હતો. બહુ સરસ મજાની વાત કરી, સારી વાત કરી. ઉમેદવાર માનસિંગભાઈ રાઠોડની મેં હમણાં વિડીયો જોતો હતો જે ગીરની વાતમાં. તો પોતે કબૂલ કરે છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, કોપ તાલુકા પંચાયતના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના માનસિંગભાઈ રાઠોડ કબૂલ કરે છે કે અમારા ગામની અંદર હજી પણ આરોગ્યની સુવિધા નથી, અમારે માધ્યમિક શાળાની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી, પીવાના પાણીની સુવિધા નથી. ઘણી બધી વાતો કરી ભાઈએ, હું સાંભળતો હતો. અને આખિરમાં પાછા એમ કહે છે કે અમને જંગી મતથી જીતાડો તો અમે વિકાસ કરશું અને લોકોના પ્રશ્નોની અમે અવાજ ઉપાડશું. અને અમે જ્યારે જીએસએલ જ્યારે બંધ કરવાની હતી ત્યારે અમે લોકો જેલમાં પણ ગયા હતા. એ તો ઠીક છે, કોણ ગયું તું ખબર નથી જેલમાં, તો એમાં તો જવું પડે, એ તો અલગ વાત છે. પણ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં 30 વર્ષથી વધારે હોય, 30 વર્ષથી પણ ભાજપની સરકાર ગુજરાતની અંદર જે રાજ કરતી હોય અને ગુજરાતના અને કે ઉના તાલુકાના ગામડાના ભાજપના, કોપ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર એમ કહેતા હોય કે અમે વિકાસ હવે કરશું, અમને જંગી મતથી જીતાડો તો ભાઈ તમે 30 વર્ષથી ક્યાં સૂતા હતા? તમને 30 વર્ષના વિકાસ તમારા ગામની અંદર તમે રહ્યો છો, તમે એમ કહો છો કે અમે અહીંના સ્થાનિક છીએ. બધાએ પોતપોતાની રીતે સ્થાનિક જ હોય, ગામના રહેતા હોય એટલે એને સ્થાનિક જ કહેવાય. પણ તમે જે વિકાસની વાત કરી, તો વિકાસ એટલો તમે કર્યો નથી, એ તમે કબૂલ કરો છો અને લોકો સાંભળે છે. ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે કોપ તાલુકા પંચાયતના, એ ગીરની વાત ન્યૂઝની અંદર બેસી અને વાતો કરે છે તો બહુ સારું લાગે છે. હું વિડીયો જોતો હતો, મને પણ મજા આવી કે ના જોવું જરૂરી છે. તો લોકોને નક્કી કરવાનું એ છે કે ભાઈ પોતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે તાલુકા પંચાયત કોપમાં જે ઉતર્યા છે જંગી મતદાનથી જીતવા માટે થઈને, એને હું એ પૂછવા માગું છું કે તો ભાઈ તમે 30 વર્ષથી વધારે તમારી સરકાર ગુજરાતમાં હોય, અન્ય રાજ્યોમાં હોય, તમારા પ્રધાનમંત્રી હોય, તમારા ધારાસભ્યો હોય, તમે 3-3, 4-4 એન્જિન લઈને ફરતા હોય આખા ભારતમાં, અને તમે હજી પણ અમારા કોપ ગામની અંદર કોઈ સુવિધા દીધી નથી. એ તમે કહો છો, હું નથી કહેતો, નરેશભાઈ નથી કહેતા, આ માનસિંગભાઈ રાઠોડ કહે છે, ભારતીય જનતા પાર્ટીના તાલુકા સીટના ઉમેદવાર, કોપ ગામના તાલુકા પંચાયતના ઉમેદવાર કહે છે. તો કોપજનોને આ વિડીયો જોવો પડશે કે પોતે જ કબૂલ કરે છે કે અમે કાંઈ કર્યું નથી, પાછા અમને જંગી મતદાન કરીને જીતાડો પછી અમે કરશું. તો એની કોઈ ગેરંટી નથી. એનો અર્થ એ થાય છે કે આજ સુધી આ લોકોએ ખાલી ભાજપ અને કોંગ્રેસ બંને મળી અને પંચાયતની અંદર સરપંચો, તલાટી મંત્રીઓ અને જિલ્લા પંચાયતના સદસ્યોને, તાલુકા પંચાયતના સદસ્યોને, ધારાસભ્યોને, સાંસદ સભ્યોને બધામાં મળી અને લૂંટફાટને લૂંટ કરી છે, બીજું કાંઈ નથી કર્યું. એનો અર્થ એ થાય છે. તો આ વખતે જે 26 તારીખનું મતદાન થાય, જો સારી રીતે વિકાસની વાત કરવાવાળા જે ઝાડુના બટન અમે લઈ આવ્યા છે તમારી વચમાં, એમને દબાવશો તો વિકાસ બહુ જલ્દી થશે, ટૂંક સમયમાં થશે. સમય નહીં લઈએ, 6 મહિનાની અંદર ગામડાની પરિસ્થિતિ અમે બદલી શકીએ છીએ જો અમે સત્તામાં આવીએ તો. પણ આ જે 32 વર્ષનું રેકોર્ડ બ્રેક
જેની સરકાર પંચાયતમાં હોય, તાલુકામાં હોય, જિલ્લામાં હોય, નગરપાલિકામાં હોય, એનો અર્થ એ છે કે 4 ઇન્જિનવાળી સરકાર, 3 ઇન્જિનવાળી સરકાર હજી પણ મીડિયાની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કબૂલ કરે છે કે અમારા ગામમાં અમે આ કરશું, આરોગ્ય નથી. એ પોતે કબૂલ કરે છે કે આરોગ્ય નથી, આરોગ્યની સુવિધા નથી, માધ્યમિક શાળાની સુવિધા નથી, રોડ રસ્તાની સુવિધા નથી. હવે અમને જંગી મતથી જીતાડો તો અમે કરશું. વાહ, બહુ સરસ વાત કરી ભાઈ માનસિંહભાઈ, બહુ સરસ વાત કરી. મતદારો, કોપ ગામના મતદારો અને કોપ જિલ્લા પંચાયતના મતદારો કહું છું, 12 ગામડાના લોકોને કહું છું, કોપ જિલ્લા પંચાયતના દરેક મતદારને હું હાથ જોડીને વિનંતી કરું છું કે જો આ તમે વિડીયો જોયો હોય તો તમને સમજાશે કે હજી પણ ભારતીય જનતા પાર્ટીએ વિકાસના ખાલી વાતો કરે છે અને હવે એમ કહે છે કે અમને હજી પાછા તમે જંગી મતથી જીતાડો તો અમે વિકાસ કરશું. તો જોવા જેવી વાત છે મિત્રો. મેં વિડીયો જોયો એટલે મને એવું થયું કે ના, મારે પણ આનો વળતો જવાબ દેવો જોઈએ, કારણ કે વળતો જવાબ કોંગ્રેસ તો દેવાની નથી. કોંગ્રેસ અને ભાજપ એક છે ગુજરાતની અંદર. જેના આજે મને એક લિસ્ટ આવ્યું ભારતીય જનતા પાર્ટીનું કે કોંગ્રેસના 84 ધારાસભ્ય એની અંદર છે. અત્યારે ચાલુ ધારાસભ્ય જેટલા 84 ધારાસભ્ય કોંગ્રેસના બીજેપીમાં છે. એટલે કે 50% બધા મળી અને હળી મળી અને પંચાયતના પૈસા લૂંટી રહ્યા છે મિત્રો. તો આના માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો. અને 26 તારીખે યાદ રાખજો, ઝાડુનું બટન છે અને પહેલા નંબરનું છે બટન. આ દબાવી અને સારી સરકાર અને સારી પંચાયત, સારી જિલ્લા પંચાયત, સારી રીતે તાલુકા પંચાયતને અમે કામ કરવા માટે તૈયાર છે. જો તમે જીતાડશો તો અમે આગલા દિવસોમાં આવા વિડીયા અમારે બનાવવા નહીં પડે અને તમારે સાંભળવા નહીં પડે. તો કામની વાત કરશું. આજે આ વિડીયો મેં જોયો એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો કે હજી પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો જે ઊભા છે જિલ્લા તાલુકા પંચાયતીઓની અંદર, એ ખાલી હજી વિકાસની વાતો કરે છે કે અમને પાછા જીતાડો તો અમે બનાવશું. તો આ 4 ઇન્જિનવાળી સરકાર આ ગુજરાતની અંદર જે મોટા મોટા ડંકા વગાડી રહી છે અને ખોટી વાતો કરી રહી છે, આ પંચાયતના પૈસા લૂંટીને ભેગા કરીને પાછા પંચાયતના ચુનાવમાં વાપરવાવાળી આ કોંગ્રેસ ભાજપ સરકારને હવે મતદાન કરવાની જરૂર નથી મિત્રો. સમજી જાજો. જય હિન્દ, જય ગુજરાત.